ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ગંભીર રોગોનું કારણ બનેલા મચ્છરોએ આખી દુનિયામાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી લીધું છે. પરંતુ દુનિયામાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં સદીઓથી મચ્છરોનું નામો નિશાન જોવા મળતું ન હતું, પરંતુ તેમના અચાનક દેખાવાથી લોકોને આશ્ચર્ય થયું છે. કારણ કે નો મચ્છર ઝોનમાં કરી છે મચ્છરો એન્ટ્રી ને મચી ગયો ખળભળાટ. દુનિયાની એક એવી જગ્યા જ્યાં અત્યાર સુધીમાં એક પણ મચ્છર ન હતા, પરંતુ આ દેશમાં પહેલીવાર મળ્યા છે મચ્છર, જેણે દેશ અને દુનિયામાં ખલબલી મચાવી દીધી છે. આ યુરોપિયન દેશનું નામ છે આઇસલેન્ડ, જ્યાં પહેલીવાર મળ્યા છે 3 મચ્છર, જેણે વૈજ્ઞાનિકોની ચિંતા પણ વધારી છે ને લોકોના મનમાં પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે આ મચ્છર અહીં કેવી રીતે પહોંચ્યા. અત્યાર સુધી આઇસલેન્ડ મચ્છર વગરના દેશ તરીકે જાણીતો હતો. તેને મચ્છર મુક્ત દેશ પણ કહેવામાં આવતો, પરંતુ હવે જ્યારે 3 મચ્છર મળી આવ્યા છે ત્યારે તે ફક્ત દેશના જ નહીં પરંતુ દુનિયાના પણ મોટા સમાચાર બની ગયા છે. તેનાથી ખળભળાટ મચી ગયો છે. આશ્ચર્ય થયું છે કે તેઓ ત્યાં કેવી રીતે પહોંચ્યા અને ઠંડા વાતાવરણ છતાં મચ્છર કેવી રીતે ટકી શક્યા. કારણ કે આ એક બર્ફીલો દેશ છે. અહીં શિયાળો લાંબો અને અત્યંત ઠંડો હોય છે, જ્યાં તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ કે તેથી પણ ઓછું રહેતું હોય છે. શિયાળા દરમિયાન પાણીના સ્ત્રોત સંપૂર્ણપણે થીજી જાય છે, જેના કારણે મચ્છરના ઈંડા કે લાર્વા બચી શકતા નથી, કારણ કે મચ્છર ઠંડા લોહીવાળા જીવો છે. આનો અર્થ એ થાય છે કે તેઓ પોતાના શરીરનું તાપમાન નિયંત્રિત કરી શકતા નથી. તેમને ટકી રહેવા અને પ્રજનન માટે ગરમ, ભેજવાળા અને સ્થિર પાણીના સ્ત્રોતની જરૂર પડે છે. પરંતુ આઇસલેન્ડમાં મોટા ભાગે 0થી નીચે તાપમાન રહેતું હોય છે. પાણીના સ્ત્રોત થીજી ગયેલા હોય છે. પરિણામે મચ્છરના ઈંડા બહાર નીકળી શકતા નથી અને લાર્વા પણ જીવી શકતા નથી. તેથી અહીંની વસ્તી સદીઓથી મચ્છરના કરડવાના ભયથી મુક્ત રહેતી હતી. પણ જ્યારે વૈજ્ઞાનિકોને 3 મચ્છર મળ્યા છે ત્યારે તેમણે 3 મુખ્ય શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. આ મચ્છર કોઈ મુસાફર કે માલવાહક જહાજ દ્વારા આવ્યા હોઈ શકે. તાજેતરના વર્ષોમાં આઇસલેન્ડના બંદરો અને એરપોર્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય ટ્રાફિકમાં વધારો થયો છે. ખાસ કરીને બ્રિટન, નોર્વે, ઉત્તર યુરોપથી મચ્છર કન્ટેનર, જહાજો, એર કાર્ગો અથવા તો વાહનના ટાયર પર ઈંડા, લાર્વા અથવા તો પ્યુપલ સ્ટેજમાં છુપાયેલા હોઈ શકે છે. કુલિસેટા એન્યુલાટા મચ્છર પ્રજાતિ યુરોપમાં ખૂબ જ સામાન્ય છે અને તેથી શક્ય એ છે કે તે જહાજો અને હવાઈ માલ દ્વારા ત્યાં પહોંચ્યા હોઈ શકે છે. મચ્છરો કદાચ આયાતી માલ અથવા છોડ સાથે પણ ઘૂસ્યા હોઈ શકે છે. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે આ પ્રજાતિ ભારે પવન અથવા સ્થળાંતર કરનારા પક્ષીઓ સાથે આવી હશે. ઘણા યુરોપિયન મચ્છર અથવા તો એવા હોય છે કે તે તેજ પવનમાં સેંકડો કિલોમીટર ઉડી શકે છે. દર વર્ષે હજારો સ્થળાંતર કરનારા પક્ષીઓ આઇસલેન્ડમાં આવતા હોય છે, ખાસ કરીને સ્કેન્ડિનેવિયા અને બ્રિટનથી. લાર્વા અથવા ઈંડા તેમની પાંખો અથવા શરીર સાથે ચોંટી ગયા હશે. હવે સમજીએ કે મચ્છર ક્યાંથી આવ્યા છે. આઇસલેન્ડના કેજોસમાં પહેલીવાર મચ્છર જોવા મળ્યા, જે રાજધાની રેક્જાવિકથી 30 કિલોમીટર દૂર છે. તાજેતરમાં બ્યોન નામના એક સ્થાનિક રહેવાસીએ તે જોયા હતા. તેમણે ફોટોગ્રાફ્સ પણ લીધા અને તપાસમાં જાણવા મળ્યું કે આ જંતુઓ સામાન્ય માખી નથી, પરંતુ મચ્છર હતા. સંસ્થાએ પુષ્ટિ પણ કરી છે કે આ કુલિસેટા એન્યુલાટા પ્રજાતિના છે, જે ઠંડા વાતાવરણમાં ટકી શકે છે અને ઘણીવાર ઉત્તર યુરોપમાં જોવા મળે છે. 3 મચ્છરોમાંથી 2 માદા અને 1 નર મચ્છર છે. આનો અર્થ એ થયો કે તેઓ હજુ પણ પ્રજનન કરી રહ્યા છે, એટલે કે ભવિષ્યમાં તેમની વસ્તી વધવાની પૂરેપૂરી શક્યતા પણ છે. આઇસલેન્ડના આરોગ્ય અને પર્યાવરણ મંત્રાલયે તેને રોકવા માટે ઘણા પગલાં પણ લીધા છે. બધા મુખ્ય એરપોર્ટ, બંદર પર જંતુ વેક્ટર સર્વેલન્સ શરૂ કરાયું. ખાસ કરીને રેક્જાવિક અને અકોરેરી બંદર પર દરેક આયાતી કન્ટેનરની તપાસ કરવામાં આવી રહી છે. જળાશયો, તળાવો, બાંધકામ આ તમામ સ્થળોએથી લાર્વાના નમૂના પણ લેવાઈ રહ્યા છે. નાગરિકોને કોઈ પણ વિચિત્ર દેખાતા જંતુઓની જાણ કરવા વિનંતી કરાઈ છે. હવે સવાલ એ છે કે શું આ બધું હવામાન પરિવર્તનના કારણે થઈ રહ્યું છે? એક શક્યતા એ છે કે ભૂતકાળમાં આ મચ્છરો ક્યારેક અહીં આવતા હશે, પરંતુ ઠંડીના કારણે મૃત્યુ પામ્યા હશે. 2020થી આઇસલેન્ડનું સરેરાશ તાપમાન વધ્યું છે. ઉનાળામાં તે 13થી 15 ડિગ્રી સુધી પહોંચી જાય છે, જે કેટલીક પ્રજાતિઓ માટે ટકી રહેવા યોગ્ય પણ છે. આનો અર્થ એ થયો છે કે મચ્છર હવે ત્યાં માત્ર આવી શકતા જ નથી, પરંતુ અઠવાડિયા સુધી જીવિત પણ રહી શકે છે. અને આ માત્ર એક સંયોગ નથી, પરંતુ આબોહવા પરિવર્તનનો સંકેત પણ છે.
કારણ કે છેલ્લા 50 વર્ષોમાં આઇસલેન્ડનું સરેરાશ તાપમાન લગભગ 1.5 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. ઉનાળામાં પીગળતા તળાવો, બોગનું તાપમાન હવે પહેલા કરતાં લાંબા સમય સુધી વધુ રહે છે અને આનાથી મચ્છરો માટે અનુકૂળ પરિસ્થિતિઓ બની રહી છે. 2024ના ઉનાળામાં પણ તાપમાન રેકોર્ડ સ્તરે એટલે કે 17 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું હતું. કદાચ આ જ કારણ છે કે મચ્છરો અહીં ટકી શક્યા છે. આઇસલેન્ડમાં મચ્છરોનો દેખાવ માત્ર એક જૈવિક ઘટના ન માનતા પરંતુ ગ્લોબલ વોર્મિંગની ચેતવણી પણ હોઈ શકે છે અને આનાથી સાબિત થાય છે કે આબોહવા પરિવર્તન હવે ફક્ત આંકડા અને અહેવાલો સુધી મર્યાદિત નથી પરંતુ તે આપણા ઇકોસિસ્ટમમાં વાસ્તવિક ફેરફારો લાવી રહ્યું છે. જો તાપમાનમાં વધારો આ જ દરે ચાલુ રહેશે તો આગામી દાયકામાં પૃથ્વીના સૌથી ઠંડા પ્રદેશોમાં પણ એવા જીવો જોવા મળશે જેની ક્યારેય કલ્પના કરવામાં આવી ન હોય.